રાજકોટની વાત કરીએ। રાજકોટમાં રૂડાની ઓફિસમાં જ અગ્નિશામક સાધનો શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે। અગ્નિશામક બોટલ જ 8 માર્ચ 2025ના એક્સપાયર થઈ ગઈ હોવાનું દેખાયું। એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગની ઘટના બાદ 700થી પણ વધુ બિલ્ડિંગોને નોટિસ। રૂડાની ઓફિસે જ કાટ ખાઈ ગયેલા અગ્નિશામક યંત્રો સામે આવ્યા છે। રૂડાના ચીફ એક્ઝિક્યુટિવ જીવી મિયાણીનું નિવેદન। ફાયરના સાધનો ગયા વર્ષે જ રિન્યુ કર્યા હતા। મિયાણી ફાયરના સાધનો ફિટિંગ કરવા ટેન્ડર પ્રક્રિયા કરી હતી તેઓ પણ તેમણે વાત કરી છે। ટેન્ડરમાં એક જ એજન્સી આવતા રીટેન્ડર કરવામાં આવ્યું હતું। અંદાજે 1 મહિનામાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે। સામાન્ય લોકોને 7 દિવસની નોટિસ અને સરકારી કચેરીમાં 1 મહિના તો ટેન્ડર ક્યારે થશે તે પણ એક પ્રશ્ન છે। એક તરફ રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર આગ લાગી રહી છે, ત્યારે બીજી તરફ જેમની જવાબદારી છે જે ફાયરના સાધનો ચેક કરવાની, તે રૂડા ઓફિસમાં જ અત્યારે અમે આવી પહોંચ્યા છીએ। અહીંયા જે એક્સપાયરી ડેટ વાળા બાટલા છે તે જોવા મળી રહ્યા છે। દ્રશ્યો બતાવશું। રૂડાની જે મુખ્ય ઓફિસ છે ત્યાં અમે આવી પહોંચ્યા છીએ। છેલ્લા 6 મહિનાની અંદર અલગ અલગ અનેક આગની ઘટનાઓ રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં બનેલી છે। અત્યારે અહીંયા જોઈ શકાય છે કે જે 2025ની અંદર જે આ બાટલો 8/3/2025ની અંદર આ બાટલો છે તે અત્યારે ત્યાં સુધીનો બાટલો છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે રૂડાના અધિકારી છે તેમનું પણ નિવેદન અત્યારે સામે આવ્યું છે। અહીંયા કાટ ખાઈ ગયેલા જોઈ શકાય છે, કાટી ગયેલા જે સાધનો પણ અંદર જોવા મળી રહ્યા છે। રૂડાના અધિકારી છે, સીઈઓ છે મિયાણી સાહેબ, તેમનું નિવેદન સામે આવ્યું છે ને તેમને એવી વાત કરી છે કે આગામી 1 મહિનાની અંદર નવા સાધનો આવી જશે। ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ જે અધિકારીઓની જવાબદારી છે કે ગ્રામ્ય વિસ્તાર અથવા રૂડા વિસ્તારમાં આવેલી જે બિલ્ડિંગો છે તેમને ફાયર સેફટી છે તેનું અમલવારી કરાવી, ફાયર એનઓસી આપવી, એ જ બિલ્ડિંગની અંદર આ પ્રમાણેના દ્રશ્યો રાજકોટની અંદર સામે આવી રહ્યા છે। ગંભીરતા દાખવી અને તાત્કાલિક નવા સાધનો નાખવા જોઈએ। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। હા, એ અમે ગયા વર્ષે જ આમ તો રિન્યુ કરાવેલા હતા। તમે ધ્યાન દોરેલું છે, અમે ચેક કરાવી લઈએ છીએ, કારણ કે અમારે આખી જ એક ફાયરની આખી નવી સિસ્ટમ સેટ કરવા માટેની અત્યારે ટેન્ડર પ્રોસેસ પણ થઈ ગઈ છે। ટેન્ડરમાં એવું થયેલું હતું, એક ટેન્ડર થયેલું તો એમાં એક જ એજન્સી આવેલી હતી, એટલે ફરી રીટેન્ડર થયું છે અને એમની હવે મંજૂરી માટે ફાઇનલ સ્ટેજ ઉપર છે।